જેની આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી યુએસ ટેરિફને લઈને ટાટા મોટર્સ પર ખાસ કરીને આપણને થોડી અસર રાજ્ય આવતી જોવા મળશે, કારણ કે કંપનીનું કહેવું છે કે યુએસ ટેરિફની જેએલઆર પર લગભગ 1.6 બિલિયન પાઉન્ડની અસર આપણને આવતી જોવા મળશે અને ટ્રમ્પના ટેરિફને કારણે જેએલઆરે કિંમતો વધારવા પર પણ વિચાર કરી રહ્યું છે અને કિંમત વધારશે તો પછી વેચાણના જે વોલ્યુમ છે, માર્જિન છે, એના પર એક અસર આવી શકશે. એટલે યુએસ ટેરિફ પર જેએલઆરની વ્યૂહરચના શું છે એના પર એક ખાસ ફોકસ આપણે અહીંયાથી રાખવાનો છે. કઈ રીતે તમે ટાટા મોટર્સ અને એસ જ જેએલઆર બિઝનેસને જોઈ રહ્યા છો, કારણ કે યુએસ ટેરિફની સૌથી વધારે એક્સપોઝર આ જ બિઝનેસ પર ટાટા મોટર્સને આવશે અને અહીંયા પણ આપણે જોયું છે કે સારી તેજી આવી હતી છતાં આ સ્ટોકની અંદર થોડા વખત પરંતુ એવા કોઈ બહુ વધારે સારા રિટર્ન બન્યા નથી હજી સુધી, કારણ કે એક સારો ઘટાડો પણ આપણને જોયો છે. કઈ રીતે હવે આ સ્ટોકને અહીંયાથી તમે મૂલવી રહ્યા છો, ખાસ કરીને જેએલઆરની દ્રષ્ટિએ? તો ટાટા મોટર્સને અગર આપણે વાત કરીએ તો મેનેજમેન્ટ પેલા પણ કોશિયસ હતા ઇન ટર્મ્સ ઓફ જે એનો માર્કેટ છે અને જે યુએસની ટેરિફની એ લોકો વાત પણ કરી હતી અને લાઈક ઇન ધ કોન કોલ એ પણ જે જેઆરનો જો થ્રુ જો ગાઈડન્સ હતો તો એ લોકોએ ગાઈડન્સ એટલો સરસ નથી આપ્યો હતો, કેમ કે જે તમે કીધું હતું કે જે આ ટેરિફનું ઇમ્પ્લિકેશન થવાનું છે અને એનાથી એક નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે સ્ટોક્સ પર. તો બટ ઓવરઓલ અગર આપણે જોયો તો જે જેએલઆરનો જો મેઇન બિઝનેસ છે તો મેજોરિટી ઓફ ધ રેવન્યુ કમ્સ ફ્રોમ ચાઇના એઝ વેલ એન્ડ યુકે માર્કેટ એઝ વેલ. અને ઇન્ડિયા અને યુકેનો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ પણ સાઇન થઈ ગયો છે અને લાઈક ઓવર ધ મીડિયમ ટર્મ અગર આપણે જોઈએ તો જે ટેક્સ લાગે છે પ્રીમિયમ કાર્સ પર એ ટેક્સ રેટ કમ થવાની ઉમ્મીદ છે. તો ત્યાં તો અમારો આ પર્સપેક્ટિવ છે કે this will be positive for Tata Motors in particular. અને ઇન ટર્મ્સ ઓફ સ્ટોક પ્રાઇસની વાત કરું તો ધ સ્ટોક ઇઝ જે પ્રાઇસ છે એ 600 580 લેવલ્સથી લઈને 650 660 લેવલ્સના આસપાસ ઘૂમી રહ્યો છે. તો તમારી વાત બરાબર છે કે નિયર ટર્મ પર કંઈ ખાસ રિટર્ન નથી મળ્યો ઇન્વેસ્ટર્સને, બટ અમારો વ્યૂ આ છે કે લાઈક ટાટા મોટર્સ પર લાઈક એવરી 15 days or 20 days એક નેગેટિવ ન્યૂઝ આવે છે અને આ જ એક સ્ટોક પ્રાઇસને પાછો નીચે લાવે છે, બટ એક શાર્પ કરેક્શન સ્ટોક પ્રાઇસમાં જોવાનું નથી મળતું, એ કાફી પોઝિટિવ છે. તો અમારો વ્યૂ આ છે કે આ યુએસ ટેરિફ વગેરે જે ચિંતા છે એ નિયર ટર્મ યા આ બેઝિકલી શોર્ટ ટર્મના એક ઇમ્પેક્ટ થઈ શકે છે, બટ ઓવર ધ મીડિયમ ટર્મ કેમ કે આ બ્લુ ચિપ કંપની છે અને જે આ રિન્યુએબલ અને જે ઈવી મોડેલ્સ પર જે ફોકસ કરે છે અને જે પ્રીમિયમ વ્હીકલ્સ અગર આપણે જો તો એનામાં પણ જે ડિમાન્ડ છે ઈવી વ્હીકલ્સની એ વધી ગઈ છે અને એમાં પણ ટાટા મોટર્સ જે માર્કેટ છે એ ગેઇન કરે છે. તો અમારો વ્યૂ આ છે કે અગર આ સ્ટોક અગર ડિક્લાઇન થાય છે તો ઓવર ધ લોંગર ટર્મ હોરાઇઝન ઇન્વેસ્ટર્સ આ સ્ટોક્સ પર ઇન્વેસ્ટ કરી શકે છે, બટ ઇન અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ જે છે ઇન્વેસ્ટર્સના લાઈક ઇન્વેસ્ટર્સના આ સ્ટોકથી દૂર રહેવાની સલાહ છે, કેમ કે જે મેં કીધું કે 10-15 ડેઝમાં એક ન્યૂઝ આવે છે, નેગેટિવ ન્યૂઝ આવે છે અને એનાથી સ્ટોક પ્રાઇસ ઇમ્પેક્ટ થઈ શકે છે. તો નિયર ટર્મમાં રિટર્ન્સ નથી મળી શકતા, બટ ઓવર ધ મીડિયમ ટુ લોંગર ટર્મ ડેફિનેટલી આ એક સ્ટોક છે જે ઇન્વેસ્ટર્સ રેડાર પર રાખી શકે છે. બાય અને ડિપ્સની સ્ટ્રેટેજી આમાં પણ એપ્લાય કરી શકે છે અને ડેફિનેટલી લોંગ ટર્મમાં સરસ રિટર્ન મળવાની ઉમ્મીદ છે. તો અમારો વ્યૂ આ છે કે કેમ કે ડિમાન્ડ સરસ છે, આ જો એક છે જે ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ અગર દૂર થઈ જશે તો મને લાગે છે કે જે ઇન્ડસ્ટ્રી વોલ્યુમ્સ છે એનાથી આઈ ગેસ કંપની જે છે ઇનલાઇન ગ્રોથ યા એનાથી વધારે પણ ગ્રોથ કરી શકે છે અક્રોસ એના જે કમર્શિયલ વ્હીકલ્સ છે, પેસેન્જર વ્હીકલ્સ છે અને કમર્શિયલ વ્હીકલ્સમાં પણ જે ગ્રોથ છે એ કાફી સરસ લાગે છે. તો ઓવર ધ મીડિયમ ટુ લોંગર ટર્મ ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ છે, બટ નિયર ટર્મ પર બીકોઝ ઓફ યુએસ ટેરિફ અને ઇમ્પ્લિમેન્ટેશન આ બધા છે તો થોડો ટ્રેડર્સ રૂકી શકે છે.